જીવન માટે પણ આ પ્રસંગ દરેકના જીવનમાં ઘટતો હોય છે. ધનુષ્ય તૂટવું એટલે અભિમાન તૂટવું, અને જ્યારે માનવી અભિમાનને તોડી શકે પછી જ ભક્તિ એના ગળામાં જયમાળા પહેરાવે. અભિમાન તૂટે નહીં ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત ન થાય. પણ જે માણસ અભિમાન તોડે, બિલકુલ જીવન સરળ બનાવી દે અને એને ભક્તિ પ્રાપ્ત થાય, ત્યારે આજુબાજુનો વર્ગ એનો બળવો કરે. આ સમાજમાં સતત બનતું રહ્યું છે. જ્યારે જ્યારે સાધક ભક્તિમય જીવન જીવતો થાય છે ત્યારે આજુબાજુના લોકો બહુ બળવો કરે. તમારામાં એ શક્તિ નહીં આવે ત્યાં સુધી કોઈને તકલીફ નહીં થાય, પણ જેવા તમે ભક્તિમય જીવન જીવતા થશો એટલે વર્તમાન સમાજ યાની તમારો આજુબાજુનો સમાજ એકદમ નજીકના માણસો હુમલો કરશે. તમામ રાજાઓ જે ચારે બાજુ ઘેરાયેલા હતા મારો મારો કરવા લાગ્યા. બધાના જીવનમાં આવું બન્યું. નહીતર જેટલા સંતો અને મહાપુરુષો થયા એને સમાજનો કયો ગુનો કર્યો? પણ જીસસને જડી દીધા, સુકરાતને વિષ પાયું, અમારે સૌરાષ્ટ્રના નરસિંહને જેલમાં પૂર્યો, મીરાને મેવાડ છોડવું પડ્યું. કયો ગુનો હતો? મીરાએ શું ભૂલ કરી હતી? મીરાનો એ ગુનો કે એમણે વિષ પીધું અને મીરા જીવતી રહી ગઈ. વિષ અમૃત બને અને મીરા જીવતી રહી જાય, એમાં મીરાનો શું ગુનો? મીરાએ કૃષ્ણ પ્રેમમાં ડૂબવાની બધાને વાત કરી, એ મીરાનો ગુનો? સમાજે મીરાને મેવાડ છોડાવ્યું, એના કુટુંબના એ જ છોડાવ્યું. સમાજમાં આવી ઘટના બનતી રહી. સવારે કહ્યું હતું કે વર્તમાન જયારે હોય છે મહાપુરુષો ત્યારે લોકો પથ્થર મારે છે અને જાય પછી એ જ પથ્થરમાંથી પૂતળા બનાવે. આ માનવ સમાજની એક વૃત્તિ છે. આપે કથા સાંભળી હશે, જયારે મીરાએ રાજસ્થાન છોડ્યું પછી રાજસ્થાનમાં દુષ્કાળ પડ્યો, સંત અપરાધ કર્યો. રાજસ્થાન ગઢને હોંકારા તો કાંગરાઈ દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે? જયારે મીરા મેવાડ છોડે છે, બહુ સરસ કવિતા લખી રમેશ પારેખે. ગઢને હોંકારા તો કાંગરાઈ દેશે, પણ રાણા તારા ગઢમાં હોંકારો કોણ દેશે? રાણા તારે ઉંબરે હોંકારો કોણ દેશે? દૂર દૂરથી એને આવ્યા છે કેણ, હવે વાલમ શું નેણ મીરા જોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. તારા ગઢની અંદર ગઢને તો એના કાંગરા પણ બોલશે, પણ મેવાડના હે રાણા તારા ગઢની અંદર તને કોણ હોંકારો આપશે, કોણ પાણીનો પ્યાલો આપશે? બડી સુંદર કવિતા લીખતા. દૂર દૂરથી એને આવ્યા છે કેણ, દ્વારકાથી એને કેણ આવ્યું છે. દૂર દૂરથી એને આવ્યા છે કેણ, હવે વાલમ શું નેણ મીરા જોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. શું ગુનો કર્યો? જેટલા જેટલા સત્યની પ્રાપ્તિ કરી છે એ લોકોનો સમાજે બળવો કર્યો છે. વર્તમાન સમાજ સહન નથી કરી શકતો. એવું તમે ભક્તિની નજીક જશો એટલે ટીકા કરનારાઓ, પથ્થર મારનારાઓ વધશે. એનાથી ગભરાશો નહીં. કબીર તો એમ જ કહે છે ને કે તમારી કોઈ નિંદા કરે તો એને તમારા ઘરની સામે મકાન ભાડે અપાવો, અડધું ભાડું તમે ભરો, પણ એને એમ કહો તું મારા મકાનની સામે રહે. એટલે રોજ નિંદા ચાલુ રાખ, જેથી કરીને મારા પાપ બળ્યા કરે અને મારી ભક્તિનો છોડવો એમનો વિકાસ પામ્યા કરે. આપણા ગામડાઓમાં નથી, આપણે ચોમાસામાં બાજરી વાવી હોય તો પછી બાજરી તો ઉગે, પણ બાજરી વગર જે બીજું ઉગે એને આપણે નિંદાવવું પડે. ગામડામાં જે શબ્દ વપરાય છે નિંદાવવું. અને નિંદાવવા માટે ગામડામાં આપણે મજૂરી આપીએ ત્યારે 10 રૂપિયા આપીએ કે તમે આવીને નિંદી જાઓ. એટલે કે જે નિંદા કરે એને તો 11 રૂપિયા આપો કે તું ચાલુ રાખ, આ બધું નિંદી જા, આ ગાંસડી ભરીને લઈ જા, જેથી કરીને અમારી સાધનાનો છોડ એમનેમ અખંડ રીતે આગળ વધતો રહે. તુલસીદાસજી વર્ણન કરે છે